જય શ્રી કૃષ્ણ. આબુ વાળા થોડી વાળાને ઘણા બધાને આઈટી વાળા એટલે આપડા ભાઉભાઈ બરાબર. આ બાજુ જો આપણે હે પહોંચવા આયા છે મામાના ત્યાં. આર્મી નું ગીત હા થોડાક સુકાઈ ગયા તો પાણી એકદમ સરસ આપણે તમારો મારો સેમ ડ્રેસ છે મારી પાસે. ઓહો હો એકબીજાને થાય એવા છે જ નહીં. ખબર છે કે થાય જ નહીં. સરસ મજાનું જમવાનું રેડી છે. એવરીવન ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે ભાગોમાં થઈ ગયા છે 11:15, મસ્ત મજાના થઈ ગયા છે રેડી અને અત્યારે જઈ રહ્યા છે શોપ ઉપર. ગાઈઝ કેવું હતું ખબર છે કે આજે શોપ ઉપર જવાની બિલકુલ ઈચ્છા નથી. આજે છે ને ચંદ્રગ્રહણ છે બરાબર. અને બીજી એક વસ્તુ કે મમ્મીને આજે થોડુંક વીકનેસ હતી ને તો પછી અમે લોકોએ નહોતા જ જવાના. બટ અત્યારે અમારા ભાઈની છે ને જીદ હતી કે મમ્મી જોડે નહીં તો પપ્પા જોડે તો હું જવાનો છું. હવે નિકેશ જોડે મોકલવો નહોતો મારે, કારણ કે એમને કામ હોય અને પછી આ હેરાન કરે એટલા માટે હું જઈ રહી છું. કલાકમાં અમે લોકો બંને જણા પાછા આવી જવાના છે બરાબર. અને નિશિવભાઈ જો સરસ મજાના રેડી થઈ ગયા છે. હેલો નિશિવ, જય શ્રી કૃષ્ણ. આબુ વાળા થોડી બાબુ વાળા કપડા પહેરે. બાબુ વાળા નહીં, આબુ વાળા કપડા પહેરે. આબુ વાળા ઉદયપુર વાળા. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ. અલ્યા 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 બેટા બા બોલાવે છે તને. મંદિરે જવું છે તારે? શિવો હા શિવાંશ હોય તો જઈશ, શિવું હોય તો જાય. કે હું મમ્મી જોડે જઉં છું કે હા કે ઓકે. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કેસો? અજવો ડેલી રૂટીનમાં નીકળી ગયા છે. યસ આઈ થિંક ઘણા બધા લોકોને આજે રજા હશે, આઈટી વાળાને ઘણા બધાને. આઈટી વાળા એટલે આપણા ભાઉભાઈ બરાબર. યસ અમારે કોઈ રજા હોતી નથી, પણ ભાઉભાઈ ને બિચારાને એવું જોઈએ છે ને લેપટોપ તો જોડે ગમે ત્યારે ખોલવું પડે ને. એના માર્કેટ બંધ એટલે એને રજા. આજે અમે લોકો ભાઈના ઘરે જવાના છીએ એટલે નિકેશને ભાઉભાઈની યાદ આવી ગઈ. ભાઉભાઈની યાદ આવી ગઈ બરાબર. અને સવારે કોલ કર્યો છે. અમે લોકો કદાચ બપોર પછી જવાનું વિચારી રહ્યા છે. 99% જવાનું ફાઇનલ છે. 1% જ 1% હવે એવું છે મારા ડિપેન્ડ છે કામ ઉપર. હું વેલો ફ્રી થઈ ગયો તો જઈશું. યસ નિશુ આપણે કાલે ક્યાં ગયા હતા બીતુ? આ બાજુ જો આપણે હે ઉદયપુર નહીં એ નહીં, આપણે કાલે નિકોલ પેલું મંદિરે ગયા હતા. ત્યાં આપણે બધું શું જોયું તું જો કઈ વાંધો નહીં. સો ગાઈઝ બસ અમે લોકો પહોંચીએ છીએ શોપ ઉપર. હું શોપ ઉપર પહોંચીશ નિશુને લઈને. અને સાથે જ અમે લોકો કાલે નિકોલ ગયા હતા. બહુ જ મજા આવી ગઈ, બહુ એટલે બહુ જ મજા આવી. કંઈક નવી વસ્તુ જોઈ અમે લોકોએ બરાબર. અને ખરેખર કહેવાય ને કે અમારે ત્યાં ઘણા વર્ષોથી પ્રસંગ ચાલે છે લોકોનો, પણ અમને ખબર નથી કે આટલો સરસ પ્રસંગ હોય છે. એટલે મને ખબર છે પણ પહેલી વાર જોયું, મને બહુ જ ગમ્યું. ના મને ખબર હતી, કારણ કે એમાં કેવું હતું ગાઈઝ કે અમે લોકો ગામડે જતા પહેલા નાના હતા ત્યારે તો રિટર્ન અમે ત્યાં થઈને આવતા ને તો પહેલા તો અમે રિક્ષામાં આવતા ને ત્યારે મમ્મી પપ્પા એવું કહેતા એમ કે અહીંયા બહુ મોટો મેળો થાય છે, આવું છે તેવું છે, તો નોર્મલ લાગતું. પછી સોશિયલ મીડિયા પર બી જોયું હતું બટ ક્યારેક જવાનો બેડ નતો. એમ લાઈવ જોઈને ખરેખર બહુ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો. હા બેટા એમાં બી જે પેલા નાના નાના કિકલાઓ જે તલવાર ફેરવતા હતા, હા ગજબ ગજબ બહુ જ મજા આવી. આમ રિયલ આપણને ફીલ થાય કે ના ભાઈ રિયલ વાઇબ્સ લાગે એમ. યસ એક્ઝેક્ટલી. સો બસ ચલો ગાઈઝ પહોંચીએ અને મળીએ. આજે શું થાય છે શું નહીં એ પણ તમારી સાથે શેર કરીએ. કાલનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી એકવાર કોમેન્ટ કરી દેજો. ના જોયો હોય તો અત્યારે જ જઈને જોઈ આવજો. સવારે જેમ તમને કીધું હતું કે ભાઈ શોપ જઈને વ્લોગ સ્ટાર્ટ કરીશ કે વ્લોગ લઈશ, બટ એવું કંઈ જ પોસિબલ થયું નહીં બરાબર. અને અત્યારે અમે લોકો પહોંચવા આવ્યા છે મામાના ત્યાં. નીકળી ગયા હતા ઘરેથી બરાબર. અને અહીંયા બધા જ થઈ ગયા છે કે ફ્રેશ. નિકેશે પણ કપડાં ચેન્જ કરી લીધા છે. મેપ ચાલુ છે એટલે થોડું એમનું ધ્યાન એમાં રહેશે. નિશુએ પણ બદલી નાખ્યા છે. હેલો નિશિવ, કેમ મૂડ નથી? આર્મીનું ગીત અમારા છોકરાને છે ને આર્મીનો બહુ જ ભૂત છે નહીં. હેલો જય શ્રી કૃષ્ણ. નિશુ કોણ મળશે? મિહાન. નિશુ તો ખબર નહીં કઈ દુનિયામાં શું વિચારે છે. એને તારમીનો વિચારે છે ગાઈઝ. એને એટલું ભૂત છે ને બરાબર. મને આમ મતલબ આર્મી માટે મને
મારું ભલે નો ડાઉટ બધી જ વસ્તુ બરાબર, મતલબ માં છું તો મન કચવાય થોડું, પણ એ તો એમ જ કહે છે કે મમ્મી મને બીજા કોઈ સોંગ નથી ગમતા, મને તો આલમી સોંગ જ ગમે છે. અને ગાઈઝ થોડા ટાઈમ પછી હું શોર્ટ વિડીયોને અપલોડ કરીશ. એ જે સંદેશે આતે વાળું સોંગ ગાય ને ગજબ ગાય છે, એ પણ તમારી સાથે શેર કરીશ. संदेशे आते हैं हमें चिट्ठी आती है, पूछे जाते हैं कि घर कब आओगे. ગાઈઝ એ સરખું મૂડમાં હશે ને ત્યારે અપલોડ કરીશ. અને બસ ચલો પહોંચીએ મામાના ઘરે અને એન્જોય કરીએ. આવો મામા, જય શ્રી કૃષ્ણ. કેવા તબિયત પાણી? હા થોડાક સુકાઈ ગયા, મામી વધી ગયા એટલે તો. કોના ઘરે આયો? મિહાન. હેલો મિહાન. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરો છો? જય શ્રી કૃષ્ણ ભાઈ. કેવા તબિયત પાણી? એકદમ સરસ આપણા. જય શ્રી કૃષ્ણ મોટા માણસો. તમારો ને મારો સેમ ડ્રેસ છે. તમારો ને મારો સેમ ડ્રેસ છે. મારી પાસે પહેરતી ના પહેરો. ઓહો, આપણે અહીંયા છે ને બીજા કોઈનો અવાજ સંભળાય જ નહીં. હા કોઈનો એક. જય શ્રી કૃષ્ણ મામી. મામી અમારા મામાનું શરીર ઉતરી ગયું. હો ભાઈ, મામાનું શરીર ઉતરી ગયું. ઉધરસ થઈ ગઈ ને માં. હા કેવા તબિયત પાણી? તો બરાબર. શું વાસુભાઈ મજામાં? મસ્ત મસ્ત છોલે થઈ ગયા છે રેડી. છોલે પૂરી કુલચે. આહા કુલચા બનાવવાના છે આજે તો. અને ગાઈઝ ભાભીનો ને મારો ડ્રેસ સેમ છે, કોઈ કહેતા નહીં બરાબર કે એકબીજાનો છે, કેમ કે અમે એકબીજાને થાય એવા છીએ જ નહીં. ખબર છે કે થાય જ નહીં. હા પણ હું કદાચ તમારે જેવી થવું તો મેળ આવે, થવું પડશે એવું નહીં લાગતું? હા આહા હા મસ્ત સ્મેલ આવે છે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. સરસ મજાનું જમવાનું રેડી છે. છોલે કુલચે, મરચા, ડુંગળી, મસાલા, છાશ, પાપડ. અને અહીંયા જો બધા જમવા બેસી ગયા છે. કેવું લાગ્યું? ટેસ્ટી છે પણ જોડે જોડે આંખો બી પડે. આંખો બળવો બકાય તો પડશે ને. ખાવાનું તમે ટેસ્ટી ખાઓ છો, એની જો ડુંગળી ખાઓ તો બળે તો ખરું ને. ખાવા વાળા બકા 10 જણા હોય ને બનાવવા વાળું એક હોય તો થોડી ઘણી તકલીફ તો રહે ને. બાકી ટેસ્ટ વાઇઝ કેવું છે? એકદમ મસ્ત. ઓકે હોક્કો જેવું, હોક્કો જેવું. અરે વાહ. ચણા પૂરી મળે છે, અમે ચણા કુલચે બી મળે છે. હા એટલે સેમ ટેસ્ટ છે એમ. મમ્મી કેવું લાગ્યું? એકદમ મસ્ત. ઓકે ચલો ફટાફટ ખાઈ લઈને. અમાર નિશુએ જો કુલચેની હાલત કરી છે કઈ. પાછું એ ખાલી હાથ ધોવા જાય છે ભાઈ. નિશુ માટે પીઝા બને છે, હજુ હું જમવાની. સરપ્રાઈઝ છે તમારું? ઓકે સુપર ડુપર પીઝા મસ્ત મજાનો નિશુનો રેડી થઈ ગયો છે. નિશુ માટે બધું જ તૈયાર છે નહીં નિશુડા? નહીં નિશુ? હા તો બોલ. એ હાથ ધોઈ લઉં. કોણે શૂઝ પહેરાય નિશુ તને? એને નહીં, શું કહેવાય એને? મિહાન ભાઈએ. હે અને તું તો ભાઈને મારે છે. ઓહો નિશિવ ક્યાં જવાનું છે હવે? હા બેટા બેટમેન નું શું લેવા જવાનું? ઓ બાપા આ હા સ્ટન્ટ બતાવીશ જોજે બેટા. ઓહો એવું ના કરી દે. પેલું ના તું નાનો છો બેટા, ભમતી જવાય. એ નહીં વાગી જાય. અમે લોકો પહોંચી ગયા છે ઘરે. વાઘોમાં થઈ ગયા છે 12:15. આજે બહુ જ મજા આવી ગઈ. અને સવારે મેં કીધું કે ભાઈ શોપ ઉપર જઈને વ્લોગ લઈશ, બટ સેટ ના થયું વ્લોગ લેવાનું. અને આજે છે ને વાતાવરણ થોડું ઠંડુ હતું, મતલબ વાતાવરણ નહીં બટ કસ્ટમરો થોડાક ઓછા હતા. અને પછી અમે લોકો 2-3 વાગતા ઘરે આવી ગયા, હું ને નિકેશ. પછી અમે લોકો 5-5:30 નીકળી ગયા હતા ભાઈના ઘરે જવા. મારે એક રીલ્સ બનાવવાની હતી, એ પણ બહુ જ જલ્દી આવશે, તો એ જોવાનું પણ મિસ ના કરતા. બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.